નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત તેના બીજા ભાગમાં આપનું હાર્દિક સ્વાગત છે। પ્રથમ ભાગમાં આપણે જોયું વિદ્યુત પ્રવાહ અને તેને લગતા કેટલાક સૂત્ર। એ સૂત્ર પહેલા યાદ કરી લઈએ। પહેલું સ્થાયી વિદ્યુતનું વહન થાય તો પ્રવાહનું ઇક્વેશન હતું કેપિટલ I સ્મોલ q અપોન સ્મોલ t। एक सरखा समय में समान विद्युतभार पसार थतो होय, अचल दरथी पसार थतो होय, स्थायी वहन थतुं होय त्यारे आ सूत्र वापरवानुं रहेशे। अने ते सूत्र परथी बीजुं सूत्र आपणे मेळवी शकीए। प्रथम चेप्टर में आवी गयुं क्वोंटमीकरण। क्वोंटमीकरण पर आधारित q बराबर ne मूकीए तो एना परथी इक्वेशन बने I बराबर ne अपॉन t। जो n एटले जे पसार थता इलेक्ट्रॉन छे ए इलेक्ट्रॉननी संख्या लई शकाय। E एटले इलेक्ट्रॉन परनो वीजभार, n एटले इलेक्ट्रॉननी संख्या, t एटले समय। एवुं नथी के भाई इलेक्ट्रॉननी संख्या कदाच धन आयनो अने ऋण आयनो होय ए पण लई शकाय, पण एमां बेलेंसी जोवी पड़े, संयोजकता जोवी पड़े। SO4-2 तो एनो मतलब के तेना पर 2 इलेक्ट्रॉन जेटलो ऋण विद्युतभार छे तो ते वखत तमारे अहींया 2 गुणवा पड़शे। અત્યારે આપણે એમ જ સમજ કે એક એક મુક્ત ઇલેક્ટ્રોન છે અને એ ઇલેક્ટ્રોનને કારણે રચાતો પ્રવાહ મેળવવો હોય તો n એ ઇલેક્ટ્રોનની સંખ્યા, e એટલે ઇલેક્ટ્રોન પરનો વીજભાર, t એટલે પસાર થવા માટે લાગતો સમય, એના પરથી પ્રવાહ આપણે મેળવી શકીએ। જો વધઘટ થતો રહેતો હોય, સમય સાથે બદલાતો રહેતો હોય તો તે વખતે ડેલ્ટા q upon ડેલ્ટા t, ડેલ્ટા t જેટલા સમયગાળામાં સરેરાશ પ્રવાહ મેળવવા માટેનું આ સૂત્ર। એમાં જે સમયનો તફાવત આપ્યો એ બે સમયના તફાવત જે છે એ લઈ અને એ સમયે જે જથ્થો આવે જથ્થાની બાદબાકી કરો એના પરથી સરેરાશ પ્રવાહ મેળવી શકાય। આને લગતો કોઈ જગ્યાએ કોઈ બુકમાં રેફરન્સ બુકમાં પ્રશ્ન મૂકેલો જ નથી, આપણે ગણીશું। તો ત્યાર પછી વિકલન તમને કીધું હતું કે ભાઈ સમયની સાપેક્ષે સમય અત્યંત સૂક્ષ્મ લઈએ तो ते तत्कालीन प्रवाह बने। तत्कालीन प्रवाहનું સૂત્ર I of t t ક્ષણે વિદ્યુત પ્રવાહ is equal dq upon dt। જો q એ સમયનું વિધેય છે, સમયની સાપેક્ષે તેનું વિકલન કરવાનું અને જે ક્ષણે પ્રવાહ મેળવવો હોય એક સમયની કિંમત તેની અંદર મૂકો એટલે તત્કાલીન પ્રવાહ મળે। તેના પરથી આપણે આ સૂત્ર મેળવ્યું કે બંને બાજુ સંકલન કરી દઈએ तो कोई ચોક્કસ સમયગાળામાં આડછેદમાંથી આપેલા ક્ષેત્રફળમાંથી પસાર થયેલો વિદ્યુતભારનો જથ્થો ગણવો હોય તે માટે આ સૂત્ર વાપરી શકાય। એ સિવાય પરમાણુની અંદર ઇલેક્ટ્રોન જે પરિભ્રમણ કરે છે તેના કારણે રચાતો પ્રવાહ ગણવો હોય તો ઇલેક્ટ્રોન પરનો વીજભાર E અને તેને એક પરિભ્રમણ માટે લાગતો સમય આવર્તકાળ એમાંથી આવૃત્તિના સ્વરૂપમાં લાવ્યા E * f वળી એમાંથી કોણીય આવૃત્તિના સ્વરૂપમાં લાવ્યા અને ત્યાર પછી રેખીય વેગના રેખીય ઝડપના સ્વરૂપમાં વર્તુળાકાર માર્ગે કણ ગતિ કરે છે, ઇલેક્ટ્રોન ગતિ કરે છે પણ એ રેખીય ઝડપ તો ગણી શકાય v બરાબર ઓમેગા r પરથી। તો આ જે કઈ સૂત્રો છે એ સૂત્રો પર આધારિત પ્રશ્નો આજે આપણે જોઈશું। હવે પહેલા I is equal to q upon t એ તો સાદું સિમ્પલ છે। પસાર થતો વિદ્યુતભારનો જથ્થો તે માટે લાગતો સમયનો ગુણોત્તર એટલે પ્રવાહ આવી જાય। એમાંથી કદાચ પ્રવાહ આપેલો હોય, સમય આપ્યો હોય તો વિદ્યુતભાર શોધી શકાય અને કદાચ વિદ્યુતભારને પ્રવાહ આપેલો હોય તો સમય શોધી શકાય। પણ અત્યારે આપણે મેળવવું છે I is equal to ne upon t એનો ઉપયોગ કરીને આ પ્રશ્નનો જવાબ। તો 10 મિનિટમાં વાહક તારના કોઈ આડછેદમાંથી 0.6 મોલ ઇલેક્ટ્રોન પસાર થાય તો તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા હોય। ફરીથી 10 મિનિટમાં વાહક તારના કોઈપણ આડછેદમાંથી 0.6 મોલ ઇલેક્ટ્રોન પસાર થાય તો તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો ગણાવાય? આ 0.6 મોલ એ ઇલેક્ટ્રોનની સંખ્યા આપી છે, મોલના સ્વરૂપમાં આપી છે, જેની સંખ્યા તમે જાણો છો 1 મોલ એટલે એવોગાડ્રો અંક 6.02 * 1023। 1 મોલ બરાબર કેટલા ઇલેક્ટ્રોન? તો ભાઈ 1 મોલ જે છે એમાં સંખ્યા હશે 6.0225
કેટલાક 6.02 લખે છે, કેટલાક 6.023 લખે છે. આપણે 6.023 into 10⁻23 આટલી સંખ્યા હોય છે. હવે અત્યારે આપણને પૂરા 1 મોલ નથી આપ્યા, 0.6 મોલ આપ્યા છે. તો તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? એટલે માત્ર ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવવી છે તો 0.6 મોલ. તો ભઈ 0.6 1 મોલમાં આટલા, તો 0.6 મોલમાં કેટલા? તો 6.023 into 10⁻23 ને 0.6 વડે ગુણી દઈએ. આટલા ઇલેક્ટ્રોન પસાર થાય છે 10 મિનિટમાં. એટલે સમય જે આપ્યો છે t = 10 મિનિટ. મિનિટના સેકન્ડ કરીએ તો 1 મિનિટના સેકન્ડ થાય 60, એ સમય થઈ ગયો 600 સેકન્ડ. આટલા સમયગાળામાં આટલા ઇલેક્ટ્રોન પસાર થઈને પ્રવાહ કેટલો રચે? ઇલેક્ટ્રોન પરનો વીજભાર 1.6 into 10⁻⁻19 કુલમ છે. તો આપણી પાસે જે ઇક્વેશન છે એની અંદર કિંમતો મૂકીએ તો I = NE/T, number of electron 0.6, 6.023 ગુણ્યા 10⁻23 છેદમાં ગુણાકારમાં પાછું ઇલેક્ટ્રોન પરનો વીજભાર 1.6 ગુણ્યા 10⁻−19 અને વળી છેદમાં સમય જે 600 સેકન્ડ છે. તો આ ગુણોત્તર કરી અને પરિણામ મેળવી શકાય. ઘાતની વાત કરીએ તો 10⁻23 માંથી 19 ચાલે 10⁻4 વધે અને પછી બાકીનો ગુણાકાર ભાગાકાર કરીએ તો આનો જવાબ થાય છે 0.00963 ગુણ્યા 10⁻4 અને નું સાદું રૂપ આપતા જવાબ થશે 96.3 એમ્પિયર. 96.3 એમ્પિયર એવો એનો જવાબ થશે. આ તમારે કેલ્સીથી ચેક કરી લેવાનું એકવાર. કદાચ આમાં છાપવામાં મિસ્ટેક પણ હોઈ શકે. વિકલ્પો આપ્યા છે 9.63 એમ્પિયર ને 96.3 એમ્પિયર એવા આપેલા છે. તો આ ત્રણનો ગુણાકાર કરી 1.6 6.023 મલ્ટીપ્લાય બાય 0.6 અને એને 600 વડે ભાગવાના. તો આટલો જવાબ થવો જોઈએ. 10⁻4 તો ડાયરેક્ટ લીધી છે, એને આધારે દશાંશ ચિહ્ન ખસેડતા 1 2 3 4 એટલે 96.3 એમ્પિયર થશે. તો આ ઇક્વેશન જે છે આપણે નવું બનાવી એના પરનો પ્રશ્ન છે. તમને મેં ગઈકાલે પણ કીધું હતું કે ભાઈ આ જે છે સૂત્રો જે આપ્યા છે તો આ સૂત્ર છે, પણ એના પરથી આ પહેલા ચક્રમાંથી બનાવ્યું તો બનાવેલું ડિરાઈવ કરેલું સૂત્ર છે એના પરથી પ્રશ્નો પૂછાય છે. એવું બીજું ઇક્વેશન આપણે બનાવ્યું છે વિકલિત વાળું. જો કે આ તો આપ્યું છે આપણને થિયરીની અંદર. વિદ્યુતભારનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો જે તે ક્ષણે પ્રવાહનું સૂત્ર આવે છે. તો અત્યારે આપણને બીજો પ્રશ્ન આ પ્રકારનો આપે છે. કોઈ એક વાહકમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો જે સમય પર આધારિત છે Q = 5t² + 3t + 1 છે અને આનો એકમ ભલે લખ્યો નથી, કુલમમાં હોય. આ કુલમમાં છે અને માગ્યું છે તમારી પાસે t = 5 સેકન્ડે પ્રવાહનું મૂલ્ય કેટલું હોય. તો પ્રવાહ મેળવવા માટે પહેલા વિદ્યુતભાર જે છે તેનું સમયની સાપેક્ષે વિકલન કરી દેવાનું, જે તમને t ક્ષણે પ્રવાહનું સૂત્ર માત્ર આપશે. તો ભાઈ આનું વિકલન કરવાનું છે. વિકલન માટે નિયમ યાદ કરો. ઘાતનો નિયમ, ઘાતાંક આગળ ગુણાઈ જાય એટલે 5 દુ 10 into t. પછી 3t છે તેમાં એક ઘાત છે, એક ઘાત આગળ ગુણાય તો 3 1 3 અને t ના ઉપર એક ઘાતમાંથી એક બાદ થાય એટલે 0 થઈ જાય. ઘાતાંક આગળ ગુણાય અને ઘાતમાં એક ઘટાડો. બે ઘાત હતી આગળ ગુણાઈ ગઈ તો બે માંથી એક જાય એટલે એક ઘાત રહી. જ્યારે આની અંદર એક ઘાત જ છે, એક ઘાત આગળ ગુણાઈ ગઈ અને ઉપર કેટલા તો 1 - 1 એટલે 0. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 એટલે 3 ગુણ્યા 1 એટલે 3 અને અચળ જે હોય એનું વિકલન તો 0 થાય. તો આ સૂત્ર થયું પ્રવાહનું સમય પર આધારિત 5 દુ 10 t + 3. હવે આમાં t = 5 સેકન્ડ હોય ત્યારે કેટલો પ્રવાહ? તો t = 5 લે તો પ્રવાહ જે મળશે હવે 5 સેકન્ડે, તો 5 સેકન્ડ એટલે 10 5 50 ને 3 53 એવો એનો જવાબ બનશે. 5 દુ 10 t.
બરાબર t ની કિંમત 5 લેવાની છે એટલે 50 50 ને 3 એટલે 53 એમ્પિયર પ્રવાહ આપણને જવાબ સ્વરૂપે મળશે. આ ગણતરી એકવાર તમારે ચેક કરી લેવાની બરાબર આવી છે કે નહીં. હવે તેના પછીનો પ્રશ્ન જેમાં સૂત્ર બદલાય. આ જે આપણને ઇક્વેશન આપ્યું હતું એના ઉપરથી આ ઇક્વેશન મેળવ્યું કે ભઈ ચોક્કસ સમયગાળો જે આપ્યો છે એમાં પસાર થયેલો વિદ્યુતભારનો જથ્થો કેટલો. જો પ્રવાહ સમય પર આધારિત હોય તો, સમયનું વિધેય હોય તો, સમય સાથે બદલાતું હોય તો સમય સાથે પ્રવાહ બદલાય છે તો 0 થી 4 સેકન્ડના સમયગાળામાં વાહકતાના કોઈપણ આછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો ગણવાનો છે. ફરીથી એક તારમાંથી વહેતો પ્રવાહ સમય સાથે કયા સૂત્ર પ્રમાણે બદલાય તો I is equal to 3 plus 2t અનુસાર બદલાય છે. તો t બરાબર 0 થી t બરાબર 4 સેકન્ડના સમયગાળા દરમિયાન તારના કોઈપણ આછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો ખાલી જગ્યા કુલમ્બ હોય. આ સૂત્ર પ્રમાણે q is equal to સંકલન t1 થી t2 ને બદલે 0 થી 4 અને પ્રવાહ I ને બદલે છે 3 plus 2t હું 2t આગળ લખું છું plus 3 અને સમયની સાપેક્ષ સંકલનના નિયમ યાદ કરો કે ભઈ આની એક ઘાત છે તો ઘાતમાં એક વધારો ને એટલી જ ઘાત વડે ભાગવાના. બે અચળ છે તો 2 ને બહાર લઈ લઈએ. t ની એક ઘાતનું સંકલન t ની 2 ઘાત upon 2 અને સીમાઓ કઈ કઈ તો 0 થી 4 પ્લસ 3 છે 3 અચળ તો ભાઈ અહીંયા શું બાકી રહ્યું તો 1 નું t ની સાપેક્ષ સંકલન t થાય એટલે 3 અને સંકલન આવશે t. એમાં પણ સીમાઓ એની 0 થી 4 તો આ 2 ઉડાડી શકાય. t તરીકે અપર લિમિટ પહેલા લઈશું માઈનસ લોઅર લિમિટ તો q is equal to t તરીકે અપર લિમિટ 4 છે 4 નો વર્ગ માઈનસ લોઅર લિમિટ 0 છે 0 નો વર્ગ પ્લસ 3 into t તરીકે 4 માઈનસ 0 4 નો વર્ગ થશે 16 પ્લસ 4 તરી 12 તો આનો જવાબ તમારે થશે 28 અને એકમ તમે જાણો છો કુલમ્બ. આમ 0 થી 4 સેકન્ડના સમયગાળામાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો જે છે તે 28 કુલમ્બ જેટલો આવશે. એટલે આ ગણવા માટે તમારે જે કીધું એમ કે સંકલન કરતા આવડવું જોઈએ. સંકલન જો કરતા આવડે તો ખૂબ જ સહેલા પ્રશ્નો છે. ચલો એ સિવાય આગળનું જે સૂત્ર છે કે જેમાં ઇલેક્ટ્રોન પરમાણુની અંદર પરિભ્રમણ જે કરે છે અને એના કારણે જે પ્રવાહ રચાય છે તેના પરનું છે. ટૂંકમાં છઠ્ઠું સૂત્ર લખ્યું તે I is equal to EV upon 2πr. તો તેની રકમ જે છે તે આ પ્રકારે આપેલી છે. હાઇડ્રોજન પરમાણુ છે એટલે કે હાઇડ્રોજન પરમાણુમાં તો તમને ખબર છે કેન્દ્રમાં એક પ્રોટોન હોય છે અને આસપાસ પરિભ્રમણ કરતો એક અને માત્ર એક જ ઇલેક્ટ્રોન હોય છે. તો ભઈ હાઇડ્રોજન પરમાણુ છે. ચોથો પ્રશ્ન હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન 5.3 into 10⁻³ ઇલેક્ટ્રોન 5.3 into 10⁻11 મીટર ત્રિજ્યાવાળા કક્ષામાં વર્તુળાકાર કક્ષામાં ત્રિજ્યાવાળી વર્તુળાકાર કક્ષામાં 2.2 into 10⁻6 મીટર પ્રતિ સેકન્ડ એટલે કે રેખીય ઝડપ કક્ષામાં આટલી અચળ ઝડપથી પરિભ્રમણ કરે છે અથવા ગતિ કરે છે. ઝડપથી ગતિ કરે છે તો રચાતો વિદ્યુત પ્રવાહ
બરાબર ખાલી જગ્યા. તો આ ઇક્વેશન ડાયરેક્ટ એપ્લાય કરી શકાય. EV upon 2 pi r ઇલેક્ટ્રોન પરનો વીજભાર 1.6 into 10 raised to minus 19, રેખીય ઝડપ 2.2 into 10 raised to 6 છેદમાં 2 પાઈ પાઈની કિંમત 3.14 અને વર્તુળ માર્ગની ત્રિજ્યા અથવા તો એના કક્ષીય ત્રિજ્યા 5.3 into 10 raised to minus 11 છે. તો આમાં પણ સાદુરૂપ આપવા માટે ઘાત ઉપર લઈ જઈએ. 11 ને 6 17, 19 માંથી 17 જાય, 10 ની -2 ઘાત આવે અને બાકીનો તમે ગુણાકાર ભાગાકાર કરીને સાદુરૂપ આપો 0.1057 એટલે એને 6 કરી દીધા. હવે આને 10 ની -3 ઘાત કરવી હોય તો દશાંશ ચિહ્ન એ તરફ ખસેડો. 1.06 into 10 raised to -3 આ એમ્પિયરમાં, પણ વિકલ્પ જે આપ્યો છે તે મિલી એમ્પિયરમાં, 1.06 મિલી એમ્પિયર આન્સર આવશે. આમ આપણે જે ગઈકાલે સૂત્રો મેળવ્યા હતા એ સૂત્ર પર આધારિત આ પ્રકારના પ્રશ્નો તમને પૂછી શકે. આમાં રકમો ફેરફાર કરી શકે, વળી કેટલીકવાર ગણતરીવાળા નહીં, સંકેતમાં આલ્ફા અને બીટા અને એવા પણ સંકેતમાં તમને સૂત્રો આપેલા હોય. તમારે તો પ્રોસેસથી મતલબ છે કે પ્રવાહ અહીંયા લખ્યું હોય આલ્ફા પ્લસ 2 બીટા અથવા બીટા ટી, તો તમારે પ્રોસેસ કરવાની, સંકલન કરવું, આપેલો સમયગાળો જે કઈ છે મૂકો એટલે પસાર થતો વિદ્યુતભારનો જથ્થો મળે. એ પ્રમાણે આનો પણ ઉપયોગ કરી શકાય. હવે આગળ વાત કરવાની છે સુવાહકમાં વિદ્યુત પ્રવાહ કઈ રીતે વહે. આગળનો ટોપિક છે સુવાહક. પહેલા તો પ્રશ્ન એ થાય કે ભઈ સુવાહક પદાર્થ કોને કહેવાય. તો કેમિસ્ટ્રીની સીધી જે બાબત છે તે એપ્લાય કરીએ તો જેની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય, જે પદાર્થની અંદર મુક્ત ઇલેક્ટ્રોન આવેલા હોય એ પદાર્થને સુવાહક પદાર્થ કહેવાય. ટૂંકમાં ધાતુ પદાર્થો વિદ્યુતની સુવાહક છે. પણ એની અંદર વિદ્યુત પ્રવાહનું વહન કેવી રીતે થાય છે એ આપણે બાબત સમજવાની છે. તો પહેલા વિદ્યુત પ્રવાહ રચવા માટે વિદ્યુત ભારને દોડાવવા પડે. વિદ્યુત ભારને દોડાવવા માટે તેના પર બળ લગાડવું પડે. તો ભાઈ બળ લગાડવા માટે શું વ્યવસ્થા કરશો? તો ભાઈ વિદ્યુત ભાર પર બળ લગાડવા માટે અત્યારે આપણે જે ભણ્યા છે પ્રમાણે વિદ્યુત ક્ષેત્રનો ઉપયોગ કરશું. આમ તો વિદ્યુત ભારને ગતિ કરવા માટે તેના પર બળ લગાડવું પડે, તેને ઊર્જા આપવી પડે. એ માટે જુદી જુદી રીતો છે. ચુંબકની મદદથી પણ, ચુંબકીય ક્ષેત્રની મદદથી પણ તેને બળ લગાડી શકાય અને દોડતો કરી શકાય. રાસાયણિક પ્રક્રિયામાંથી પણ ઊર્જા આપીને એને દોડતો કરી શકાય. પણ અત્યારે આપણે ચેપ્ટર 1 શીખ્યા છે પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર લગાડી અને વિદ્યુત ભારને દોડતો કરી શકાય. વિદ્યુત ક્ષેત્ર વડે વિદ્યુત ભાર પર બળ લાગે ત્યારે તે મુક્ત હોય તો ગતિ કરીને વિદ્યુત પ્રવાહ રચે છે. પણ પહેલા આ બાબત છે કે ભાઈ મુક્ત હોવો જોઈએ. વ્યવહારમાં જે કઈ પદાર્થો છે, સ્થૂળ પદાર્થો, એ અણુ અને પરમાણુના બનેલા છે. તો એની અંદર તો આંતર આણ્વીય બળો છે, આંતર પરમાણ્વીય બળો છે. એ ઉપરાંત ન્યુક્લિયસ સાથે ઇલેક્ટ્રોન જે છે તે આકર્ષણ બળથી જકડાયેલો છે. તો ધન આયન અથવા ધન વિદ્યુતભાર અને ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભાર મુક્ત હોતા નથી. મુક્ત હોય અને જો આ બળ લગાડીએ તો ગતિ કરીને પ્રવાહ રચે. તો ભાઈ એ માટે પહેલા વિચારવું પડશે કે ભાઈ ધાતુ પદાર્થ એવી છે, ધાતુ પદાર્થમાં એવી વ્યવસ્થા છે કે તેની અંદર મુક્ત એવા ઇલેક્ટ્રોન્સ હોય છે અને તેમાં વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ તો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા ઇલેક્ટ્રોન પર બળ લાગતો
તે ગતિ કરીને પ્રવાહ રચે છે. માટે ધાતુ જે છે એ ધાતુને વિદ્યુતની સુવાહક કહે છે. ચોક્કસ શબ્દ એવા હોય પણ બુકમાં આપ્યું છે સુવાહક કહે છે. એટલે ધાતુને સુવાહક પદાર્થ કહે છે. ફરી એકવાર, પાછું એવું જરૂર નથી કે ધાતુ જ સુવાહક. વિદ્યુત દ્રાવણ, તો વિદ્યુત દ્રાવણ જેમાં ધારો કે પાણી છે, શુદ્ધ પાણીની અંદર યોગ્ય એસિડ અથવા બેઝ અથવા ક્ષાર ઉમેરીએ તો એની અંદર આયનીકરણ થઈ અને આયન ઉત્પન્ન થાય તો ધન આયન અને ઋણ આયન મુક્ત છે અને મુક્ત રીતે હરીફરી શકે છે, તો એ પણ સુવાહક પદાર્થ તરીકે વર્તે. એટલે જેની અંદર વિદ્યુત ભારો આવેલા હોય, તટસ્થ થઈ ગયેલા નહીં, વિદ્યુત ભારિત હોય, વિદ્યુત ભારિત કણો હોય ને મુક્ત રીતે હરીફરી શકતા હોય, તે બધા પદાર્થો વિદ્યુતના સુવાહક છે. એટલે વિદ્યુત દ્રાવણ પણ આપણે સુવાહકમાં લઈ શકીએ. અત્યારે ધાત્વિય પદાર્થો છે એની જ આપણે વાત કરીશું. જો ભાઈ એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન આવેલા છે, તેને વિદ્યુત ક્ષેત્ર લગાડીએ, ઇલેક્ટ્રોન પર બળ લાગે, બળ લાગવાને કારણે ગતિ કરે અને તેના કારણે ધાતુ જે છે, ધાતુમાં પ્રવાહ રચાય છે, સમગ્ર વાહકમાં પ્રવાહ રચાય, તેથી કરીને તેને સુવાહક પદાર્થ તરીકે ઓળખવામાં આવે. તો તેમાં પ્રવાહ રચાય છે પણ શું થઈને રચાય છે એ બાબત સમજીએ. પહેલા જો આ વિદ્યુત ક્ષેત્ર ન લગાડ્યું હોય એટલે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ધાતુ અથવા સુવાહકમાં શું અસર થતી હોય? બરાબર, વિદ્યુત ક્ષેત્ર જે છે એની ગેરહાજરી હોય ત્યારે ધાતુ અથવા સુવાહકમાં શું થતું હોય છે? તો ભાઈ સુવાહકની અંદર હાલત સમજાવીએ પ્રમાણે કે તેની અંદર અણુ પરમાણુ જે છે, પરમાણુ એના પરથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયેલા હોય છે, જેને વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય, મુક્ત ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે. કેવી રીતે? એક સામાન્ય ઉદાહરણ આપી દઉં. તાંબુ, કોપર નો પરમાણુ ક્રમાંક 29 છે. એની ઇલેક્ટ્રોન સંરચના 1s2 2s2 m2p6, જેમ કે આર્ગોનની જેવી હતી એવી. એ ઉપરાંત આર્ગોન 18, તો એ ઉપરાંત પછી જે આવે કક્ષક 3d10 અને 4s1. ફરી એકવાર, કોપરનો પરમાણુ ક્રમાંક 29 છે, તો એની ઇલેક્ટ્રોન સંરચના જે છે આર્ગોન ઉપરાંત 3d10 અને 4s1. એમાંથી આ 3d10 સુધીનું જે અષ્ટક કોણ એમ ગણાવાય. તો સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન 1 4s1 વાળો, તો એ ઇલેક્ટ્રોન જે છે ને વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય. આવા તાંબાના પરમાણુ જોડાઈ જ્યારે ઘન પદાર્થ, સ્ફટિકમય પદાર્થની રચના કરે છે ત્યારે દરેક પરમાણુ પરથી છેલ્લો જે ઇલેક્ટ્રોન હતો, વેલેન્સ ઇલેક્ટ્રોન જે હતો, તે મુક્ત થઈ જાય છે અને આ આયનો પાછા એકબીજા સાથે જકડાઈને રહે છે. ધાત્વિય બંધ એવું નામ કેમિસ્ટ્રીમાં આવે છે. આપણે એમ કહીશું કે આકર્ષણ અપાકર્ષણ બળ જે છે એની સમતોલન હેઠળ જકડાઈ રહે છે અને આ ધન આયનો પોતપોતાના લેટિસ બિંદુઓ પર સ્થિર છે, બરાબર, 0 કેલ્વિન તાપમાને. અને વળી તેની વચ્ચેના અવકાશમાં ઇલેક્ટ્રોન જે વેલેન્સ ઇલેક્ટ્રોન હતા તે મુક્ત રીતે હરીફરી શકે છે. આવી રચના ધાતુની અંદર હોય છે, કોપર, એલ્યુમિનિયમ, ફેરસ બધામાં. હવે આવો ધાતુ પદાર્થ ઓરડાના તાપમાને મૂક્યો હોય તો ભાઈ ઓરડાના તાપમાને તેની અંદર શું થવાનું? ભાઈ ધાતુમાં એટલે કે સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન્સ જે છે એ મુક્ત ઇલેક્ટ્રોન્સ ઉષ્મીય ગતિ ઊર્જા ધરાવે છે. ઉષ્મીય ગતિ ઊર્જા ધરાવે છે. ઉષ્મીય ગતિ ઊર્જા ધોરણ 11 ની અંદર આવી ગયું. કેપિટલ T જેટલું નિરપેક્ષ તાપમાન હોય તો અણુકીય ગતિ ઊર્જા 1/2 mv² is equal to 3/2 kBT. બોલ્ટ્ઝમેન અચળાંક kB એટલે કેપિટલ T એટલે નિરપેક્ષ તાપમાન. તો ઉષ્મીય ગતિ ઊર્જા જે છે એ ઉષ્મીય ગતિ ઊર્જાને કારણે સતત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે. ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન ઉષ્મીય ગતિ ઊર્જા ધરાવે છે અને તે ગતિ ઊર્જાને લીધે
ગતિ ઊર્જાને લીધે ગતિ કરતો કરતો ધન આયનો સાથે અથડામણો અનુભવે છે, અથડામણો અનુભવે છે અને અસ્ત વ્યસ્ત ગતિ કરે છે. કેવી રીતે એકવાર સમજી લઈએ. ધારો કે આ ઇલેક્ટ્રોન છે ઉષ્મીય ગતિ ઊર્જાને કારણે ગતિ કરવા જાય છે, પણ ધન આયન આવ્યો, એની બાહ્યતમ કક્ષામાં બીજા ઇલેક્ટ્રોન રહેલા છે, એ ઇલેક્ટ્રોનના કારણે અપાકર્ષણ અનુભવવાનો, એટલે ગતિ કરતો હતો, કંઈક ઝડપ હતી, એ ઝડપ ઘટતા ઘટતા અથડાય એટલે શૂન્ય થઈ જાય, ફરીથી અપાકર્ષણને કારણે ઝડપ મેળવશે, બીજા સાથે અથડાશે, ઝડપ શૂન્ય થઈ જાય. આમ વારંવાર અથડામણ અનુભવતા અસ્તવ્યસ્ત ગતિ કરતો કરતો રહે છે. ફરી એકવાર શું થયું? ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન છે, કેવી રીતે ઇલેક્ટ્રોન્સ મળ્યા મુક્ત એ નક્કી થયું. એ ઇલેક્ટ્રોન્સ ઉષ્મીય ગતિ ઊર્જા ધરાવે છે. ઉષ્મીય ગતિ ઊર્જાને કારણે ગતિ તો કરે છે, પણ ગતિ કેવી કરે છે? કેમ અસ્તવ્યસ્ત ગતિ કરે છે? તો કે ઇલેક્ટ્રોન ગતિ કરવા જાય પણ સામે ધન આયન સાથે અથડાય એટલે ગતિની દિશા બદલાઈ જાય. કોઈ નિર્ધારિત ચોક્કસ દિશામાં ગતિ હોતી નથી, કારણ તે સતત અસ્તવ્યસ્ત ગતિ કરે છે. તો ગતિ કરે છે, વિદ્યુત ભાર છે ને ગતિ કરે છે તો પ્રવાહ રચાય. પ્રવાહ રચાય તો માત્ર તાંબાનો તાર અથવા તાંબાનો ટુકડો એમને મૂક્યો હોય તો આપણને કરંટ લાગવો જોઈએ, એની અંદરથી પ્રવાહ મળવો જોઈએ, ડાયરેક્ટ બલ્બ ચાલુ થવો જોઈએ. આવું થતું નથી, કારણ કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં વાહકના કોઈ પણ આડછેદમાંથી નેટ અથવા ચોખ્ખો અથવા પરિણામી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો શૂન્ય થશે. શા માટે? સમજો. વાહક નો ધારો કે આપણે આડછેદ વિચાર્યો, આ આડછેદ જે છે એની આ ડાબી બાજુ અને આ જમણી બાજુ, તો ભઈ ડાબી બાજુથી જેટલા ઇલેક્ટ્રોન જે છે એ અસ્તવ્યસ્ત ગતિ કરતા કરતા આડછેદમાંથી પસાર થઈને જમણી બાજુ ગયા, તેટલા જ સમયમાં તેટલા જ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા કરતા જમણી બાજુથી ડાબી બાજુ પણ આવે છે. એટલે કોઈ પણ આડછેદમાંથી પસાર થતા સરેરાશ ઇલેક્ટ્રોનની સંખ્યા શૂન્ય હોય છે. અસ્તવ્યસ્ત ગતિ કરે છે, તેના લીધે વાહકના કોઈ પણ આડછેદમાંથી પસાર થતા ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોનની સરેરાશ સંખ્યા શૂન્ય હોય છે. માટે પ્રવાહ જે છે એ પ્રવાહ પણ શૂન્ય થાય છે અથવા શૂન્ય રચાય. આમાં ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં રહેવાજી પ્રવાહ ગઈકાલે સમજાવ્યું હતું. I is equal to Q plus minus Q minus upon T. જો ધન વિદ્યુતભાર તો સ્થિર છે, માત્ર ઋણ વિદ્યુતભાર આડછેદમાંથી પસાર થાય છે, તો આડછેદમાંથી જે દિશામાં પસાર થાય એની વિરુદ્ધ દિશામાં નેગેટિવ રહેશે, આ 0 થઈ જવાનું, તો પ્રવાહ વિરુદ્ધ દિશામાં રચાય એમ લઈ શકાય. પણ અહીંયા તો પ્રવાહ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં શૂન્ય જ રચાવાનો, ને એ બાબત તમારા મગજમાં બેસવી જોઈએ. હવે વિદ્યુત ક્ષેત્રની જો હાજરી હોય તો ભઈ વિદ્યુત ક્ષેત્ર જે છે એ ક્ષેત્રની હાજરીમાં ધાતુ પદાર્થની અંદર સુવાહકની અંદર શું થશે? પહેલા તો વિદ્યુત ક્ષેત્ર રચવું પડશે. એ માટે આ એક કેપિટલ R ત્રિજ્યા વાળો વાહક લઈએ. કેપિટલ R ત્રિજ્યા વાળો આડછેદ ધરાવતો વાહક છે. તેની બંને છેડે કેપિટલ R ત્રિજ્યા વાળી જ અવાહક પાતળી તક્તી લઈએ, અને એ તક્તી જે છે તેના પર કેપિટલ Q જેટલો ધન વિદ્યુતભાર આવેલો છે. જ્યારે બીજે છેડે બીજી અવાહક તક્તી લઈએ અને એ તક્તી છે એની સાથે ચોંટાડી દઈએ અને તેના પર વિદ્યુતભાર જે છે તે ઋણ આવેલો છે અને એ પણ -Q જેટલો. આ બંને તક્તી જે છે એ અવાહક છે,
પાતળી છે એના ઉપર વિદ્યુતભાર જે છે તે સમાન રીતે પથરાયેલો છે. વિદ્યુતભાર ધરાવે એટલે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો વાહકની અંદર ધન વિદ્યુતભાર જે છે એનાથી દૂર તરફ ઋણની તરફ વિદ્યુત ક્ષેત્ર રચાય. એટલે વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર પોઝિટિવ ટુ નેગેટિવ પ્લસ q થી માઇનસ q તરફ આવું રચાવાનું. વિદ્યુત ક્ષેત્ર રચાવાને કારણે ઇલેક્ટ્રોન પર બળ લાગશે. પહેલા તો આ બાબત આપણે લખી દઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેપિટલ R ત્રિજ્યાવાળી બે અવાહક તક્તિઓ છે. બે અવાહક તક્તિઓ જે છે તે વાહકને બે છેડે લગાડવામાં આવે છે. તેનાથી શું થવાનું? તો ભાઈ વાહકની અંદર પ્લસ q થી માઇનસ q તરફ વિદ્યુત ક્ષેત્ર રચાશે. તેનાથી ઇલેક્ટ્રોન પર અંદર જે મુક્ત ઇલેક્ટ્રોન છે તેના પર શું અસર થવાની? તો વિદ્યુત ક્ષેત્ર E સદિશને લીધે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન પર F બરાબર QE પણ Q બરાબર નેગેટિવ છે એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. એ સદિશ E ને લીધે ઇલેક્ટ્રોન પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે અને તે ગતિ કરીને પ્લસ q પર જઈ તેનું તટસ્થીકરણ કરે છે. તો મુખ્ય બાબત એ બની કે ઇલેક્ટ્રોન પર બળ લાગ્યું. ઇલેક્ટ્રોન પર બળ લાગવાને કારણે તેઓ ગતિમાં આવ્યા. ગતિમાં આવે એટલે વિદ્યુત પ્રવાહ રચાય. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે ની હાજરીમાં અંદર રહેલા ઇલેક્ટ્રોન જે અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા હવે તે કોઈ આડછેદમાંથી ચોક્કસ સંખ્યામાં એક તરફ ગતિ કરવાના. કઈ તરફ જશે? તો પ્લસ q તરફ. અહીંયા ધારો કે 1 લાખ છે તે પ્લસ q થી માઇનસ q તરફ જાય છે અને 3 લાખ માઇનસ q થી પ્લસ q તરફ જાય છે. તો નેટ જે છે ઇલેક્ટ્રોન એ પ્લસ q તરફ જવાના અને તેનું તટસ્થીકરણ કરવાનું. એટલે પ્રશ્ન એ થાય ચલો આ ઇલેક્ટ્રોન અહીંયા આવી અહીંના ધન વિદ્યુતભારનું તટસ્થીકરણ કરી દીધું તો અંદરના ઇલેક્ટ્રોન ખાલી થઈ ગયા. તો ભાઈ ના, ધાતુ પદાર્થમાંથી ઇલેક્ટ્રોન જે છે એ જેવા ખેંચાય કે તરત જ બાજુના ઇલેક્ટ્રોન કેવો પહોંચે, બાજુના ઇલેક્ટ્રોન પહોંચે એમ ખરેખર માઇનસ q વાળી જે પ્લેટ છે એમાંથી ઇલેક્ટ્રોન તે જાય. ઋણ વિદ્યુતભારી પ્લેટ છે, ઋણ વિદ્યુતભારી પ્લેટ એટલે એને ઇલેક્ટ્રોન આપેલા હોય તો તે ઇલેક્ટ્રોન છે અહીંયાથી દૂર થાય એટલે એનું એ તટસ્થીકરણ થાય એમ કહેવાય. ટૂંકમાં વિદ્યુતભાર એનો દૂર થઈ રહ્યો છે. તો આ ઇલેક્ટ્રોન જે છે અહીંયાથી ધાતુમાં જવાના વાહકમાંથી ખસતા ક્ષેત્રનું કારણે બળ લાગવાને કારણે ગતિ કરવાના અને પ્લસ q નું તટસ્થીકરણ કરી દેશે. પૂરેપૂરું તટસ્થીકરણ થઈ જાય એટલે વિદ્યુતભારની ગતિ બંધ થઈ જાય, વિદ્યુત પ્રવાહ રચાતો બંધ થઈ જાય. એટલે ક્ષણભરમાં થોડાક સમયમાં પ્રવાહ રચાઈને બંધ થઈ જાય. સતત પ્રવાહ ચાલુ રહેતો નથી. જો આ સતત પ્રવાહ ચાલુ રાખવો હોય એટલે તો તટસ્થીકરણ કરે છે તે દરમિયાન વાહકમાં વિદ્યુત પ્રવાહ રચાય છે પરંતુ આ પ્રવાહ થોડા સમય માટે હોય છે, થોડા સમય માટે જ મળે છે, કાયમી ખાતે મળતું નથી. જો સતત પ્રવાહ મેળવવો હોય તો જો સતત પ્રવાહ મેળવવો હોય તો છેડા જે છે એ છેડા પર સતત વિદ્યુતભાર આપવો પડે. જેટલું તટસ્થીકરણ થાય એટલો વિદ્યુતભાર આપવો પડે. મેં ધારો કે અહીંયા બેટરી જોડી કાઢી પોઝિટિવ નેગેટિવ તો ઇલેક્ટ્રોન છે અહીંયા આવે જાય, ફરીથી વપરાય જાય, ફરીથી ઇલેક્ટ્રોન આવે તો સતત વાહકની અંદરથી વિદ્યુત પ્રવાહ રચાય. બેટરી અથવા તો વિદ્યુત રાસાયણિક કોષ જે છે તેની મદદથી સતત વિદ્યુતભાર બે પ્લેટો પર આપો
ઓક્સિડેશન, ઇલેક્ટ્રોનનું મુક્ત થવું, સંયોજાવ, એ જે ઘટનાઓ તમારી રાસાયણિક પ્રક્રિયામાં બને છે એની મદદથી ઇલેક્ટ્રોન આપે જાઓ, અહીંયા ઇલેક્ટ્રોન આવે જાય, સતત ઇલેક્ટ્રોન વાહકમાંથી પસાર થાય અને પ્રવાહ સતત રચાઈ જાય છે. તો સુવાહકની અંદર વિદ્યુત પ્રવાહ જે છે એ કેવી રીતે રચાય છે, કઈ રીતના અંદર વહે છે, એ બાબત આ રીતે તમે સમજાવી શકો. એટલે તમારે શું કરવાનું છે, તો આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન આ પૂછાય કઈ રીતે, તો ભાઈ વિદ્યુત ક્ષેત્ર જે છે એની ગેરહાજરીમાં, વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સુવાહકમાં શું પ્રવાહ કેવી રીતના રચાય છે અથવા રચાતું નથી, એ બાબત છે તમારે સમજાવવાની રહેશે.